નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ચેપ્ટર 1 ઘન અવસ્થા લેક્ચર બીજો. પહેલા લેક્ચરની અંદર આપણે ઘન પદાર્થનું વર્ગીકરણ સ્ફટિકમય અને અસ્ફટિકમય એમ બે રીતે કર્યું હતું કે એક નિશ્ચિત ગોઠવણીનું વારંવાર પુનરાવર્તન હોય તો સ્ફટિકમય ઘન અને એવું ન હોય તો અસ્ફટિકમય ઘન. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘનનો તફાવત પણ જોયો હતો. એમાં દૈશિકતાવાળો ગુણધર્મ ખાસ ધ્યાન રાખવા જેવો, સમદૈશિક અને વિષમદૈશિક વાળો. આજે આપણે ઘન પદાર્થનું વર્ગીકરણ બીજી રીતે કરીએ. એના ઘટક વચ્ચેનું આકર્ષણ બળ એટલે કે આંતર આણ્વીય આકર્ષણ બળના આધારે એના ઘટકો જે બળથી, જે બંધથી એકબીજા સાથે જોડાયેલા છે એની સાપેક્ષે ને 4 પ્રકારના ઘનમાં વર્ગીકૃત કરી શકાય. આણ્વીય ઘન, આયનીય ઘન, ધાત્વીય ઘન અને સહસંયોજક ઘન. ફરીથી બોલીએ: આણ્વીય ઘન, આયનીય ઘન, ધાત્વીય ઘન અને સહસંયોજક અથવા જાળીદાર ઘન. આમથી આમ સમજવા જઈએ તો નામ ઉપરથી જ તમને ખબર પડે કે સહસંયોજક ઘન એટલે જેમાં ઘટક કણો વચ્ચે આકર્ષણ બળ એ સહસંયોજક બંધ પ્રકારનું હોય. સહસંયોજક બંધથી ઘટકો એકબીજા સાથે જોડાયેલા હોય અને ઘન અવસ્થામાં આવ્યા હોય તો એને સહસંયોજક ઘન કહેવાય. ધાત્વીય બંધથી ઘટકો એકબીજા સાથે જોડાયેલા હોય અને ઘન અવસ્થામાં આવ્યા હોય તો ધાત્વીય ઘન કહેવાય. આયનીય બંધથી ઘટકો એકબીજા સાથે જોડાયેલા હોય અને ઘન અવસ્થામાં આવ્યા હોય તો આયનીય ઘન કહેવાય. સહસંયોજક પણ ન હોય, ધાત્વીય બંધ પ્રકારનું આકર્ષણ બળ પણ ન હોય અને આયનીય ઘન પ્રકારનું આકર્ષણ બળ પણ ન હોય, એટલે કે આયનીય બંધ પ્રકારનું આકર્ષણ બળ પણ ન હોય, ત્યારે બાકી વૈધાન ઘન અવસ્થા દેખાણા એને આણ્વીય ઘન કહેવાય. ફરીથી, સહસંયોજક બંધે ન હોય, ધાત્વીય બંધે ન હોય, આયનીય બંધે ન હોય, એ બધા જ ઘન પદાર્થને આપણે આ ભાગની અંદર આણ્વીય ઘનની અંદર લઈ લઈશું. તો વળી પાછું એના આકર્ષણ બળની સાપેક્ષે ઘન પદાર્થના 4 પ્રકાર: આણ્વીય ઘન, આયનીય ઘન, ધાત્વીય ઘન અને સહસંયોજક અથવા જાળીદાર ઘન. હવે દરેક ઘન વિશે કોષ્ટક તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 4, 5, 6 અને 7 ની અંદર આપવામાં આવેલું છે. એની અહીંયા માહિતી આજના લેક્ચરમાં આપણે 4, 5, 6 અને 7 નંબરના પેજ ઉપરની વાત કરીશું. તમારી ટેક્સ્ટબુક પ્રમાણે વાત કરીએ તો તમારી ટેક્સ્ટબુકમાં આ કોષ્ટક પેજ નંબર 6 અને 7 ઉપર આપેલું છે. તમારે બધાએ આ કોષ્ટક એકવાર લખવાનું છે અને એક વખત આ સહસંયોજક ઘન છે એને તમારે લખવાનું છે. ખાસ ધ્યાન રાખીએ, ટેક્સ્ટબુકમાં પેજ નંબર 4 અને 5 ઉપર આણ્વીય ઘન, આયનીય ઘન, ધાત્વીય ઘન વિશે વાત આપેલી છે થિયરી સ્વરૂપે. એ તમારે 2 વાર વાંચવાની છે, લખવાની જરૂર નથી. એ પરીક્ષામાં પૂછાય એવું નથી એટલે લખવાની જરૂર નથી. લખવાની જરૂર આપણે સહસંયોજક અને જાળીદાર ઘન ટેક્સ્ટબુકમાં આપ્યું છે એકવાર લખી અને એના 2 ઉદાહરણ છે હીરો અને ગ્રેફાઇટ, એનો તફાવત છે ખાસ એકવાર લખીને યાદ રાખો. તો તમારે ટેક્સ્ટબુકમાં થિયરી પાર્ટમાં માત્ર સહસંયોજક ઘન લખવાનું છે, પછી આ કોષ્ટક લખવાનું છે અને પછી આ હીરો અને ગ્રેફાઇટનો તફાવત લખવાનો છે. તો આપણે કોષ્ટકની સાપેક્ષે 4 પ્રકારના ઘનની વાત કરીએ તો સૌથી પહેલો આણ્વીય ઘન. આણ્વીય ઘન એને પેટા 3 પ્રકારે વર્ગીકૃત કરાય: અધ્રુવીય આણ્વીય ઘન, ધ્રુવીય આણ્વીય ઘન અને હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન. જ્યારે અણુ અધ્રુવીય હોય અને ઘન અવસ્થામાં લઈ આવ્યા હોય તો એને અધ્રુવીય આણ્વીય ઘન કહેવાય છે. માનો કે અણુ ધ્રુવીય છે અને આપણે ઘન અવસ્થામાં લઈ આવ્યા તો એને ધ્રુવીય આણ્વીય ઘન કહીશું. અને અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ શક્ય છે અને એ ઘન અવસ્થામાં લઈ આવ્યા તો એને હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન તરીકે ઓળખીએ છીએ. અધ્રુવીય આણ્વીય ઘન જેમાં ઘટક કણ તરીકે અણુ હોય. આ ત્રણેય આણ્વીય ઘન છે જેના ઘટક કણ તરીકે અણુ હોય.
આકર્ષણ બળની વાત કરીએ તો અધ્રુવીય આણ્વીય ઘનમાં સૌથી નિર્બળ વિસર્જન બળ અથવા લંડન બળ, એને વિક્ષેપણ બળ તરીકે પણ ઓળખીએ છીએ. એવું નિર્બળ આકર્ષણ બળ હોય અને આપણે એને પરાણે ઘન અવસ્થામાં લઈ આવ્યા હોય ત્યારે એને અધ્રુવીય આણ્વીય ઘન કહેવાય. જેમ કે આર્ગોન, CCl4, H2, I2, CO2. તો તમને બધાને એમ થાય કે સાહેબ આ હાઇડ્રોજન ને આર્ગોન નહીં તો બધા વાયુ છે. પણ અહીંયા જે કંઈ વાત છે, જે કંઈ ઉદાહરણ આપણે ભણીએ છીએ એ બધા ઘન અવસ્થાના ભણવાના છે. માનો કે હાઇડ્રોજનને ઠંડો પાડી દીધો અને એને ઘન અવસ્થામાં લઈ આવ્યા, ત્યારની વાત છે કે અણુ અધ્રુવીય છે અને એની વચ્ચે જે આકર્ષણ બળ છે ને વિસર્જન બળ અથવા લંડન બળ કહેવાય છે. ભૌતિક સ્વભાવે આ બધા મૃદુ હોય, વાહકતાની દ્રષ્ટિએ અવાહક હોય, ગલનબિંદુ આ બધાને ઘણા નીચા હોય, કારણ કે સામાન્ય તાપમાને પ્રવાહી અથવા વાયુ અવસ્થામાં હોવાનું વલણ ધરાવતા હોય છે. પછી ધ્રુવીય આણ્વીય ઘન, એમાં ઘટક કણ તરીકે ધ્રુવીય અણુ હોય, જેમાં આકર્ષણ બળ છે એ દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયાનું આકર્ષણ બળ હોય. તમે અહીંયા સમજી શકો છો, માનો કે આ એક અણુ છે ને આ બીજો અણુ છે. હવે આ અધ્રુવીય છે અને આ અધ્રુવીય છે, તો આમાં કોઈ બીજું આકર્ષણ બળ ન હોય, પણ એક અણુ ના બીજો અણુ, આ આંશિક ધન ભાગ, આ આંશિક ઋણ ભાગ, તો ઋણની બાજુમાં આંશિક ધન આવશે અને આ બાજુ આંશિક ઋણ ભાગ જશે. તો અહીંયા એકનો આંશિક ઋણ અને બીજાનો આંશિક ધન એકબીજાને આકર્ષે. આવું આકર્ષણ બળ અહીંયા શક્ય નથી. તો અહીંયા એક બાજુ ધન વીજભાર ને એક બાજુ ઋણ વીજભાર છે, એટલે દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયાનું આકર્ષણ બળ. એક બાજુ ધ્રુવીય ઋણ ભાગ છે ને એક બાજુ ધ્રુવીય ધન ભાગ છે. આ બે વચ્ચે આકર્ષણ બળના કારણે જ્યારે ઘન અવસ્થામાં જાય ત્યારે એને ધ્રુવીય આણ્વીય ઘન કહે છે. એના ઉદાહરણ તરીકે HCl અથવા SO2 લઈ શકાય. ભૌતિક સ્વભાવની દ્રષ્ટિએ મૃદુ હોય, વાહકતાની દ્રષ્ટિએ અવાહક હોય અને ગલનબિંદુ આમના પણ ઘણા બધા નીચા હોય છે. પછી હાઇડ્રોજન બંધિત, તો કે જેના અણુમાં હાઇડ્રોજન બંધ શક્ય છે, જેના અણુમાં હાઇડ્રોજન બંધ શક્ય છે એવા અણુ જ્યારે ઘન અવસ્થામાં જાય તો એને હાઇડ્રોજન બંધિત કહેવાય. જેમ કે H2O, બરફ. આપણને બધાને ખબર છે કે પાણી H2O જ્યારે એને ઠંડુ કરીને બરફ અવસ્થામાં ઘન અવસ્થામાં લઈ જઈએ છીએ ત્યારની વાત અહીંયા કરવામાં આવેલી છે. એ સ્વભાવે સખત હોય, આપણે બરફ જોયેલો છે. વાહકતાની દ્રષ્ટિએ અવાહક હોય છે અને ગલનબિંદુ એનું પણ નીચું હોય છે. પછી આયનીય ઘનની વાત કરીએ તો એમાં ઘટક કણ તરીકે આયન હોય, એક ધન આયન હોય ને બીજો ઋણ આયન હોય. એની વચ્ચે કુલંબિક એટલે કે એક ઉપર ધન કુલંબ વીજભાર અને બીજા ઉપર ઋણ કુલંબ વીજભારનું વિરુદ્ધ કુલંબિક વીજભારનું સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ હોય. ઉદાહરણ તરીકે લઈએ તો NaCl, MgO, ZnS, CsF2, CaCl2 ઘણા બધા લઈ શકાય. આયનીય ઘન આપણને ઘણા બધા આવડે છે. ભૌતિક સ્વભાવની દ્રષ્ટિએ સખત, ઘણી બધી વખત એ બરડ પણ હોય છે. વાહકતાની દ્રષ્ટિએ ઘન અવસ્થામાં અવાહક હોય, પરંતુ પીગલિત અને જલીય અવસ્થામાં એ બધા વાહક હોય છે. દાખલા તરીકે આપણે મીઠાનો એક ગાંગડો લઈ લઈએ તો મીઠાનો ગાંગડો NaCl સોલિડ છે, ત્યારે એમાં તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો વિદ્યુત પ્રવાહ પસાર થતું નથી. પરંતુ આ જ NaCl નું દ્રાવણ લઈ લઈએ, NaCl લિક્વિડ, તો એમાં Na+ અને Cl- આયન છૂટા પડી જાય અને એના લીધે વિદ્યુતનું વહન કરે છે, એટલે પીગલિત અવસ્થામાં એ વાહક બને છે. સેમ જલીય અવસ્થામાં, માનો કે NaCl મીઠાને આપણે પાણીમાં ઓગાળી નાખ્યું, એક્વિયસ સ્ટેટમાં લઈ જઈએ તો એ જલીય અવસ્થામાં પણ વિદ્યુતનું વહન કરે છે. અને આ આણ્વીય આયનીય ઘન હોય એ બધાના ગલનબિંદુ ઘણા બધા ઊંચા હોય છે. આપણને ખબર છે કે આયનીય ઘન પદાર્થ છે એ સામાન્ય રીતે પીગળતો નથી, એટલે એનું ગલનબિંદુ છે એ ઘણું બધું ઊંચું હોય છે. ધાત્વીય ઘન, બિનસ્થાનીકૃત ઇલેક્ટ્રોન સમુદ્રમાં ધન આયન, આપણને બધાને ખબર છે. અને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વાદળ કહેતા હતા, અને ધન આયન એટલે પરમાણુ કર્નેલ કહેતા હતા. આ પરમાણુ કર્નેલ અને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વાદળ વચ્ચેનું આકર્ષણ બળ, જેને ધાત્વીય બંધ કહીએ, આ ઉદાહરણ આપણને બધાને ખબર છે. કોઈ પણ ધાતુ લઈ શકાય, FeCu, Ag, Mg, Al, ઘણી બધી ધાતુ લઈ શકાય. ભૌતિક સ્વભાવે ઘણા બધા સખત હોય, પણ ટીપનીય અને તન્ય હોય, એટલે એને ટીપી શકાય અને એને ખેંચીને તાર બનાવી શકાય, એટલે તન્ય હોય છે. વાહકતાની દ્રષ્ટિએ આપણને ખબર છે ઘન અને પીગલિત અવસ્થામાં વાહક હોય ને ગલનબિંદુ એના ઘણા બધા ઊંચા હોય છે.
સહસંયોજક અથવા જાળીદાર ઘન. ફરીથી સમજીએ. સહસંયોજક અથવા જાળીદાર ઘન જેમાં ઘટક કણ તરીકે પરમાણુ હોય અને એના બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ હોય છે. એના ઉદાહરણ તરીકે SiO ક્વાર્ટઝ, SiC અને સિલિકોન કાર્બાઇડ કહેવાય. કાર્બનનું સ્વરૂપ હીરો, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ આ બધા સ્વભાવે સખત હોય છે, વાહકતાની દ્રષ્ટિએ અવાહક હોય છે અને ગલનબિંદુ ઘણા બધા ઊંચા હોય છે. અહીંયા એક અપવાદ છે ને ખાસ યાદ રાખીએ, ગ્રેફાઇટ. કાર્બનનું જે અપર રૂપ હીરાની જગ્યાએ ગ્રેફાઇટ. અહીંયા આપણે તફાવતમાં સમજશું કે હીરો છે એ sp3 સંકરણ ધરાવે છે, જ્યારે ગ્રેફાઇટ છે એ sp2 સંકરણ ધરાવે છે. ગ્રેફાઇટ આપણે બધાએ જોયેલું છે, સ્વભાવે મૃદુ હોય છે અને વિદ્યુતીય વાહકતાની દ્રષ્ટિએ વાહક હોય છે. આપણે સેલની વાત કરીએ તો સેલની અંદર તમે બધાએ જોયું હશે કે વચ્ચે જે ગ્રેફાઇટનો સળિયો રાખવામાં આવે છે, વિદ્યુતીય વાહકતાની દ્રષ્ટિએ વાત છે. આની વાત આપણે ત્રીજું ચેપ્ટર વિદ્યુત રસાયણ વિજ્ઞાન છે એમાં બહુ સારી રીતે કરીશું કે ગ્રેફાઇટ છે એ વિદ્યુતીય વાહક પદાર્થ તરીકે કામ કરે છે, એના વિશેની વાત ત્યાં આપણે વધારે કરીશું. તો સહસંયોજક અથવા જાળીદાર ઘન મેં તમને કીધું એ પ્રમાણે એનો થિયરી પોઈન્ટ તમારે એકવાર લખવાનો છે. બાકી તમે આટલું લખીને કોષ્ટક લખી નાખશો તો ચાલશે. પછી સહસંયોજક ઘનનો થિયરી પોઈન્ટ લખો અને પછી આ તફાવત લખો. તફાવતને ખાસ યાદ રાખવાનો છે. હીરો અને ગ્રેફાઇટ, તો હીરામાં કાર્બનનું સંકરણ sp3 છે, જ્યારે ગ્રેફાઇટમાં કાર્બનનું સંકરણ sp2 હોય છે. આપણને ખબર છે કે જ્યારે sp3 સંકરણ થાય તો 4 સંકૃત કક્ષક સમચતુષ્ફલકીય આકારમાં ગોઠવાય, જ્યારે sp2 સંકરણ થાય ત્યારે 3 સંકૃત કક્ષક સમતલીય ત્રિકોણીય આકારમાં ગોઠવાય. આમાં 3 સંકૃત કક્ષક બને, આમાં 4 સંકૃત કક્ષક બને. આ 4 સંકૃત કક્ષકમાં દરેક સંકૃત કક્ષક બીજા કાર્બનની સંકૃત કક્ષક સાથે જોડાય અને sp3 સંકૃત હોવાના કારણે એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે સમચતુષ્ફલકીય રચનામાં જોડાય અને હીરો બનાવે છે. જ્યારે ગ્રેફાઇટમાં sp2 સંકૃત કાર્બન હોવાને કારણે એક કાર્બન બીજા 3 કાર્બન સાથે સ્તરીય હેક્ઝાગોનલ રચનામાં જોડાય છે અને ચોથો ઇલેક્ટ્રોન છે એ સ્તરની વચ્ચે રહે છે, જેની આકૃતિ તમને પેજ નંબર 6 ઉપર આપેલી છે. એને એકવાર જોઈ લે. હીરાની રચનામાં કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ 154 પિકોમીટર, જે sp3 સંકૃત કક્ષકની નિયમિત બંધ લંબાઈ છે. જ્યારે ગ્રેફાઇટમાં કાર્બન કાર્બન બંધ લંબાઈ 141.5 પિકોમીટર અને બે સ્તર વચ્ચે અંતર 340 પિકોમીટરનું હોય છે. તમે અહીંયા એ આકૃતિને પણ જોઈ શકો છો અને ટેક્સ્ટબુકમાં એ આકૃતિ આપી છે, એને તમે ખાસ ધ્યાનથી જોઈ અને સમજી શકો છો. તમે જુઓ તો હીરાની અંદર એક કાર્બન છે એની આસપાસ 4 કાર્બન સાથે જોડાયેલો છે. પ્રત્યેક કાર્બન છે એની આસપાસ 4 કાર્બન સાથે જોડાય અને એનું બંધ અંતર 154 પિકોમીટર થાય. જ્યારે ગ્રેફાઇટમાં પ્રત્યેક કાર્બન છે, આ કાર્બનની વાત કરો તો 3 સાથે જોડાય, આની વાત કરો તો 3 સાથે જોડાય અને સ્તરીય રચના બનાવે, જેના બે સ્તર વચ્ચે 340 પિકોમીટર અંતર છે અને કાર્બન કાર્બન બંધ લંબાઈ 141.5 પિકોમીટર છે. અહીંયા આ સ્તરીય રચના છે અને આ સ્તર એકબીજા ઉપર સરકી શકે એવા હોય છે, એટલે જ આગળ ઉપર વાત કરશું કે ગ્રેફાઇટ ઘન ઉંજણ તરીકે વર્તે છે, વપરાય છે. બંધ લંબાઈને ખાસ ધ્યાન રાખીએ કે હીરાની રચનામાં કાર્બન કાર્બન બંધ લંબાઈ 154 પિકોમીટર છે, જ્યારે ગ્રેફાઇટમાં બંધ લંબાઈ 141.5 પિકોમીટર છે. MCQમાં બંધ લંબાઈ પૂછાઈ શકે છે, ખાસ યાદ રાખવી. ગ્રેફાઇટમાં એના હેક્ઝાગોનલના બે સ્તર વચ્ચે અંતર 340 પિકોમીટર જેટલું હોય છે. હીરો સ્વભાવે સખત, બરડ અને વિદ્યુતનો અવાહક હોય છે, જ્યારે ગ્રેફાઇટ એ ચોથો ઇલેક્ટ્રોન સ્તર વચ્ચે અને આજુબાજુમાં ફરી શકતો હોવાથી તે વિદ્યુતનો સુવાહક બને છે. આપણે વાત કરીએ એમ કે ગ્રેફાઇટના બે સ્તર છે, આ પહેલું સ્તર ને આ બીજું સ્તર. આની વચ્ચે 340 પિકોમીટરનું અંતર છે ને ચોથો ઇલેક્ટ્રોન આના અમુક કાર્બનનો અહીંયા હશે, આના અમુક કાર્બનનો અહીંયા હશે અને આ મુક્ત ઇલેક્ટ્રોન હોવાના કારણે એ વિદ્યુતનું વહન કરે છે, એટલે એ સુવાહક બને છે. હીરામાં સમચતુષ્ફલકીય રચના હોય છે, જ્યારે ગ્રેફાઇટની અંદર
સ્તરીય રચના અને સ્તર એકબીજા ઉપર સરકી શકતું હોવાથી ગ્રેફાઇટ ઘન ઊંજણ એટલે કે લ્યુબ્રિકાન્ટ તરીકે વપરાય છે. ઘન પદાર્થ અને લ્યુબ્રિકાન્ટ તરીકે વપરાય એવો ગ્રેફાઇટ બહુ ઓછા ઘન પદાર્થ લ્યુબ્રિકાન્ટ તરીકે વાપરીએ છીએ. આપણે આપણા જાહેર જીવનની અંદર, આપણી રોજિંદી જીવનની અંદર વાત કરીએ તો ઓઇલનો આપણે લ્યુબ્રિકાન્ટ તરીકે ઉપયોગ કરીએ છીએ. સાયકલની ચેઇનમાં, ઘણી બધી જગ્યાએ ઘસારા પ્રતિરોધક પદાર્થ લ્યુબ્રિકાન્ટ, ઊંજણ એટલે કે ઘસારા પ્રતિરોધક પદાર્થ આપણે ગાડીમાં, બાઇકમાં, સાયકલમાં ઓઇલ પૂરીએ છીએ. સેમ ઘણી બધી જગ્યાએ વાત કરીએ તો જ્યાં આપણે બેરિંગ ને એવું બધું હોય ત્યાં આપણે ગ્રીસ પૂરીએ છીએ, જે અર્ધઘન અવસ્થા છે. પણ ઘન પદાર્થ હોય ને આપણે ઘસારા પ્રતિરોધક તરીકે વાપરતા હોય, એના ઉદાહરણમાં ગ્રેફાઇટ છે ને, ખાસ યાદ રાખીશું. આ સિવાય ઘન પદાર્થ આપણે વાપરતા હોય એવું કોઈ ઉદાહરણને જો તમે યાદ કરો તો આપણે વિચારીએ કે આપણે જ્યારે કેરમ રમીએ છીએ ત્યારે એની અંદર પાવડર નાખીએ છીએ. એ પાવડર ઘન ઘસારા પ્રતિરોધક પદાર્થ તરીકે કામ કરે છે, એ ઘન ઊંજણ તરીકે કામ કરે છે. પાવડર નાખો છો એટલે સ્ટ્રાઇકર અને કેરમની સપાટીની વચ્ચે પાવડર આવે છે એટલે ઘર્ષણ બળ ઘટી જાય છે, અને ઘર્ષણ બળ ઘટી જાય છે એટલે સરળતાથી સ્ટ્રાઇકર ફરી શકે છે. તો ફરીથી આજે આપણે શીખ્યા આંતર આણ્વીય આકર્ષણ બળના આધારે ઘન પદાર્થના 4 પ્રકાર. 4 પ્રકારમાં આણ્વીય ઘન, આયનીય ઘન, ધાત્વીય ઘન અને સહસંયોજક અથવા જાળીદાર ઘન. આ ઉદાહરણને ખાસ યાદ રાખીએ. કદાચ ક્યાંક ઉદાહરણ MCQમાં પૂછાય તો યાદ રાખવા જેવું. પછી સહસંયોજક અથવા જાળીદાર ઘન, જેને આપણે થિયરી સ્વરૂપે એકવાર લખીશું અને એને યાદ રાખીશું. એની અંદરના 2 ઉદાહરણ ટેક્સ્ટબુકમાં જ આપેલા છે, હીરો અને ગ્રેફાઇટ. અહીંયા આપણે થોડાક એને તફાવત સ્વરૂપે લખ્યા છે. તો આ હીરો અને ગ્રેફાઇટ આપણે ખાસ યાદ રાખીએ અને તફાવતને 2 વાર લખી અને તૈયાર કરીએ. તો અહીંયા ઘન અવસ્થા, ઘન પદાર્થનું વર્ગીકરણ વાળો ભાગ પૂરો થયો અને એની રચનાનો અભ્યાસ શરૂ થાય છે. ઘન પદાર્થની રચનાનો અભ્યાસ શરૂ થાય છે. આ રચનાને સમજવા માટે આપણને પેજ નંબર 7 ઉપર સ્ફટિક લેટીસ અને એકમ કોષની વાત કરી છે. એકમ કોષ આપણે એવું કહીએ છીએ કે સ્ફટિકમય ઘન પદાર્થ એક નિશ્ચિત ગોઠવણીનું વારંવાર પુનરાવર્તન. આ નિશ્ચિત ગોઠવણીના નાનામાં નાના ભાગને એકમ કોષ કહીએ. કે સ્ફટિકમય ઘનની લાક્ષણિકતા ધરાવતો નાનામાં નાનો ભાગ એને એકમ કોષ કહેવામાં આવે છે. સ્ફટિક લેટીસની વાત કરીએ તો ક્રિસ્ટલ લેટીસ એને ઇંગ્લિશમાં કહેવાય, અને એકમ કોષને યુનિટ સેલ કહીએ છીએ. સ્ફટિકમય ઘન પદાર્થમાં અવકાશ લેટીસ બિંદુની ત્રિપરિમાણ ગોઠવણી હોય છે, અને બંધારણીય મોટિફને લેટીસ બિંદુ સાથે સાંકળતા સ્ફટિકની એક રચના પ્રાપ્ત થાય છે. સ્ફટિકમાં આવા પુનરાવર્તિત પાયા અથવા મોટિફની રચનાને અવકાશીય દિક વિન્યાસ સમાન હોય છે. દાખલા તરીકે આપણા ઘરે તમને બધાને ખબર છે કે ટાઇલ્સ લગાવે, અને માનો કે આ રીતની કોઈ ટાઇલ્સ હોય છે, તો એ લગાવનારો છે એ આપણી અનુકૂળતા પ્રમાણે આપણે જે રીતે નક્કી કરીએ એ પ્રમાણે આપણે કન્ટિન્યુ રાખવું હોય તો આ રીતે લગાવશે. ચારેય ખૂણા ઉપર છે તો એ આ રીતે લગાવશે, અને આનાથી એક સરસ મજાની ભાતનું સર્જન થાય છે. અને આનો જો તમે ઉપરથી ફોટો પાડો તો એવું થાય કે પુનરાવર્તિત પાયા અથવા મોટિફની રચના કરે છે, અને એની દિક વિન્યાસ એટલે દિશાકીય ગોઠવણી સમાન હોય છે. સ્ફટિક લેટીસની વાત કરીએ તો સ્ફટિક લેટીસની લાક્ષણિકતા છે, આ એક ખાસ યાદ રાખવા જેવી છે, જે તમને પેજ નંબર 8 ઉપર આપેલી છે. કે લેટીસના પ્રત્યેક બિંદુને લેટીસ બિંદુ અથવા લેટીસ સ્થાન કહે છે. સ્ફટિક લેટીસનો પ્રત્યેક બિંદુ એ એક ઘટક દર્શાવે છે. આ ઘટક તરીકે અણુ, પરમાણુ કે આયન હોઈ શકે. ઘટક તરીકે પરમાણુ, અણુ કે આયન હોઈ શકે. અને લેટીસનો ભૌમિતિક આકાર વ્યક્ત કરવા માટે લેટીસ બિંદુને સીધી લીટીથી જોડવામાં આવે છે. જેટલા પણ લેટીસ બિંદુ છે એને સીધી રેખાથી તમે જોડો તો તમને એક આખા સમગ્ર ઘન અવસ્થાના લેટીસનો આકાર દેખાય છે. અહીંયા આ 3 વસ્તુને ખાસ ધ્યાન રાખવા જેવી છે. આગળ આપેલો ભાગ છે ને ખાલી એક વખત વાંચજો
આપણી સાચી શરૂઆત એકમ કોષથી થાય છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છીએ. તો ફરીથી સમજીએ અત્યાર સુધીમાં શું ભણ્યા. તો અત્યાર સુધીમાં ચેપ્ટર 1 ઘન અવસ્થા, એનું વર્ગીકરણ બે રીતે, સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘનની સાપેક્ષે અને એના આંતરાણવીય આકર્ષણ બળની સાપેક્ષે 4 પ્રકારના ઘન: આણવીય ઘન, આયનીય ઘન, ધાત્વીય ઘન અને સહસંયોજક અથવા જાળીદાર ઘન.